નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। અખિલેશ યાદવે કહ્યું, વન નેશનલ વન ઇલેક્શન એ બીજેપીનો જુગાડ છે। આંદોલનકારી ખેડૂતોને ગાંધીગીરી અપનાવવા સુપ્રીમની સલાહ। બનાસકાંઠામાં ખેડૂતોએ સરકાર સામે ચડાવી બાયો, નવી જંત્રી પ્રમાણે વળતર નહીં મળે તો કરીશું આંદોલન। રાહુલ ગાંધીએ જાહેર ક્ષેત્રની બેંકો પર મોદી સરકારને ઘેરતા નાણાં મંત્રાલયે રિપોર્ટ કાર્ડ જાહેર કર્યું। પોરબંદરમાં કોંગ્રેસ સાથે બેવફાઈ કરનાર સેવાદળના શહેર પ્રમુખ સહિત 2 થયા ઘર ભેગા। સંજય રાવતે પ્રફુલ્લ પટેલ પર ગંભીર આરોપ લગાવ્યો, તેઓ મંત્રી બનવાનું કાવતરું કરી રહ્યા છે। નીતિન ગડકરીએ કહ્યું, દેશમાં છેલ્લા 5 વર્ષમાં 18 કરોડથી વધારે ચલણ ઇસ્યુ કરવામાં આવ્યા છે। અરવિંદ કેજરીવાલે કહ્યું, ભાજપ દિલ્હીમાં તેમના વોટ ઘટાડીને લોકો પાસેથી ભારતીય નાગરિક તરીકેના અધિકારો છીનવી રહી છે। બાંગ્લાદેશના રેડીમેડ ગાર્મેન્ટની આયાત પર પ્રતિબંધ મૂકવા સુરતના વેપારીઓની માંગ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુંભનગરીમાં 7,000 કરોડના નવા રોડ અને કોરિડોર પ્રોજેક્ટ લોન્ચ કરશે। ગુજરાતમાં ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગની કફોડી હાલત। દિલ્હી ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની મોટી જાહેરાત, મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાના બદલે 2,100 રૂપિયા આપવામાં આવશે। મહેસૂલ વિભાગ દ્વારા ગુજરાતમાં જમીન માપણીની અરજીઓને 21 દિવસમાં નિકાલ કરવાનો આદેશ। ટ્રમ્પની શપથવિધિમાં સામેલ થવા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આમંત્રણ। રાજ્યસભામાં કોંગ્રેસ પર પ્રહાર કરતા જેપી નડ્ડાએ કહ્યું, વિપક્ષને સંસદીય પરંપરાઓમાં વિશ્વાસ નથી। આપ પણ હવે ટિકિટોની વહેંચણીમાં ભાજપના રસ્તે ભાજપની સ્ટ્રેટેજી મુજબ ટિકિટોની વહેંચણી કરશે। ઉત્તર ભારતમાં 5 દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી, દક્ષિણ ભારતના 4 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી। સિરિયા હાર્યા બાદ ઈરાનનો ગુસ્સો વધ્યો, ખમેનીએ કહ્યું, અમેરિકા અને ઇઝરાયેલની યોજનાનું પરિણામ છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે ખેડૂત ઉત્પાદન સંગઠન એફપીઓનું સંચાલન કરતા 300 ખેડૂતો સાથે કરશે પ્રત્યક્ષ સંવેદના। બાંગ્લાદેશના ઇસ્કોન પૂજારી ચિન્મય કૃષ્ણદાસને મોટો ઝટકો, જામીન અરજી ફગાવી દેવાઈ। હર્ષ સંઘવીએ પાકિસ્તાનથી ગુજરાતમાં આવીને વસેલા 56 હિન્દુઓને ભારતીય નાગરિકત્વ આપ્યું। રાજકોટ જિલ્લામાં 1,30,000 વિદ્યાર્થીઓને ભોજન ઉપરાંત નાસ્તાનો લાભ પણ મળશે। દિલ્હી વિધાનસભા ચૂંટણી મામલે ભાજપનું પ્રતિનિધિત્વ મંડળ ચૂંટણી પંચને મળશે। આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ। 37 વર્ષમાં પહેલીવાર દિલ્હીમાં 5 સેલ્સિયસથી નીચે તાપમાન। ગુજરાતમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના ટાઈમ ટેબલમાં ફેરફાર। દિલ્હી સરકારનો નવો નિયમ, દારૂની ખરીદી કરવા પર બતાવવું પડશે આઈડી। આસામના સીએમ હેમંતા બિસ્વા શર્માનો મોટો નિર્ણય, એનઆરસી માટે અરજી નહીં કરનારાઓને નહીં મળે આધાર કાર્ડ। સરકારે ઓટો એક્સપો દરમિયાન વાહનો પર 50% આજીવન રોડ ટેક્સથી મુક્તિ આપવાનો નિર્ણય કર્યો। સાઉદી અરેબિયાને મળી ફૂટબોલ વર્લ્ડ કપની યજમાની। $400 બિલિયન સંપત્તિને પાર કરનારા પ્રથમ વ્યક્તિ બન્યા એલોન મસ્ક। ગુજરાતના હીરા ઉદ્યોગમાં મંદી વચ્ચે હસમસાવી દેતી ખબર, રત્ન કલાકારોના સંતાનોને ભણવામાં ફાંફા। ગુજરાત સરકારના મંત્રીમંડળનું ટૂંક સમયમાં વિતરણ, અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓને મળશે સ્થાન। મોદી કેબિનેટે વન નેશનલ વન ઇલેક્શન બિલને આપી મંજૂરી। અનામત વિવાદ પર જમ્મુ કાશ્મીર સરકારની પહેલ, સરકાર સ્પેશિયલ કમિટી બનાવશે। બાબા સિદ્દીકી હત્યાકાંડમાં મુંબઈ પોલીસનો યુટર્ન, કોર્ટમાં કહ્યું, લોરેન્સ બિશ્નોઈ વિરુદ્ધ પુરાવા નથી। જાપાનની રાજધાની ટોક્યોમાં કર્મચારીઓને બાળકો પેદા કરવા માટે મળશે અઠવાડિયામાં 4 દિવસની રજા। પ્રથમ વખત ઇઝરાયેલના રાષ્ટ્રપતિ નેતન્યાહુ કોર્ટમાં ઊભા રહ્યા, ભ્રષ્ટાચારી બાબતે આપી ગવાહી। કુણાલ ઘોષે કહ્યું, મમતા બેનર્જીને કોઈ પદ મેળવવામાં રસ નથી, અમારો હેતુ ભાજપને રોકવાનો છે। ₹5 ભોજન આપતી અન્નપૂર્ણા યોજનાના વધુ 100 કેન્દ્રો શરૂ થશે। ચીનને ટક્કર આપવા માટે ભારત રશિયા સાથે અજબોના સંરક્ષણ સોદા કરશે।
નીતેશ રાણાએ કહ્યું, 2 થી વધુ બાળકો ધરાવતા મુસ્લિમ પરિવારોને લાડકી બહેન યોજનાની મદદ ન મળવી જોઈએ. દિલ્હી ચૂંટણી પહેલા મનીષ સિસોદિયાને મોટી રાહત, સુપ્રીમે જામીનની શરતો હળવી કરી. બાંગ્લાદેશ માટે માત્ર 2 રાફેલ જ કાફી છે, ભાજપના નેતાએ યુનિસ સરકારને આપી ધમકી. ભાજપે કહ્યું, કેજરીવાલે જનતાના નાણાંથી 7 સ્ટાર રિસોર્ટ બનાવ્યું. રાજસ્થાનની હાઈકોર્ટે આસારામને 17 દિવસના પેરોલ પર છોડ્યા. ખેડૂતો 14 તારીખેથી ફરી દિલ્હી કૂચ કરશે. ખેડૂતોના નેતા સર્વમ પંઢેરે શંભુ બોર્ડર પરથી કરી મોટી જાહેરાત. ગુજરાતમાં વક્ફ બોર્ડને નાબૂદ કરવા મુખ્યમંત્રી પાસે માંગ કરતી હિન્દુ સેના. અરવિંદ કેજરીવાલે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, આપ દિલ્હીમાં એકલા હાથે લડશે ચૂંટણી. શું મમતા બેનર્જીને ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ સોંપવામાં આવશે? પવાર અને લાલુ યાદવ સહિતના નેતાઓએ કર્યું સમર્થન. વક્ફ બોર્ડની પ્રોપર્ટી પર કેન્દ્ર સરકારનો મોટો ખુલાસો, દેશમાં 994 વક્ફ સંપત્તિઓ પર ગેરકાયદેસર કબજો. મોહમ્મદ યુનિસે કહ્યું, યુરોપિયન દેશોના વિઝા સેન્ટર દિલ્હીથી હટાવીને ઢાકા શિફ્ટ કરવામાં આવશે. હીરામા મંદીથી અમરેલી જિલ્લામાં 500 કારખાનામાં લોકડાઉન, રત્ન કલાકારો બેકાર. આચાર્ય પ્રમોદ કૃષ્ણએ કહ્યું, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર એ સનાતન ધર્મ પર હુમલો છે. લાલુ યાદવે કોંગ્રેસને આપ્યો મોટો ઝટકો, કહ્યું, ઇન્ડિયા બ્લોકની કમાન મમતાને સોંપી દેવી જોઈએ. મનોજ તિવારીએ કહ્યું, આમ આદમી પાર્ટીએ હાર સ્વીકારી, સિસોદિયા પટપરગંજ બેઠક પરથી ભાગ્યા. હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલની આગાહી, આગામી 72 કલાકમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કાલ્તિક ઠંડી પડશે. ચૈતર વસાવાએ કહ્યું, તમારી જેલો મોટી કરી દેજો, અમે જેલ ભરો આંદોલન માટે આવી રહ્યા છીએ. 2030 સુધીમાં ભારતના શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 143 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. પુષ્પા 2માં ક્ષત્રિયોના અપમાન પર ભડકી કરણી સેના, રાજ શેખાવતે આપી દીધી ધમકી. ઇઝરાયેલે છેલ્લા 48 કલાકમાં સિરિયા પર લગભગ 300 હવાઈ મોકા પર હુમલા કરીને સિરિયાની એરફોર્સ અને ડિફેન્સ નેટવર્કને નષ્ટ કર્યું. અદાણી કૃષ્ણાપટ્ટનમ પોર્ટને 1 માર્ચ 2026 સુધી પેટ્રોલિયમની આયાત કરવા માટે સરકાર તરફથી મળી મંજૂરી. અમેરિકાના સહાયક વિદેશ મંત્રીએ કહ્યું, નેપાળ અને ચીનના સમજૂતીના દસ્તાવેજો સાર્વજનિક કરવા જોઈએ. મણિપુરમાં લોકોની સંપત્તિનું નુકસાન, દબાણની વિગતો આપવા સુપ્રીમ કોર્ટનો આદેશ. અયોધ્યા રામ મંદિરના 10 ફૂટના શિખરને સોનાથી મઢવામાં આવશે. આદિત્ય બિરલા ગ્રુપ રાજસ્થાનમાં સિમેન્ટ અને રિન્યુએબલ સેક્ટરમાં 30,000 કરોડનું રોકાણ કરશે. યુપીમાં 180 વર્ષ જૂની નૂરી જામા મસ્જિદ પર ચાલ્યું યોગીનું બુલડોઝર. આંધ્રપ્રદેશના ડેપ્યુટી સીએમ પવન કલ્યાણને જાનથી મારી નાખવાની ધમકી મળી.